ભાવનગર શહેરમાં 39મી રથયાત્રા નીકળી રહી છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આગોતરી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। ભાવનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના સંદર્ભે આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના સુભાષનગર જગન્નાથ મંદિર ખાતેથી રાત્રિ દરમિયાન પોલીસ કાફલા સાથે ડીએસપી અને ડીવાયએસપીની હાજરીમાં 17 કિલોમીટરના રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં પોલીસ દ્વારા 4 રસ્તાઓ, તમામ સર્કલો સહિત અન્ય બાંધકામ નવા થયા હોય અને ધાબા પોઈન્ટ વગેરે જેવી બાબતોને લઈને રથયાત્રામાં જોડાનાર પોલીસ કર્મચારી સાથે વાર્તાલાપ કરવામાં આવેલ। આગામી દિવસોમાં શ્રી જગન્નાથની રથયાત્રાની ઉજવણી થનાર છે। તે અંતર્ગત ભાવનગર શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ, તમામ પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી અને પોલીસ સ્ટેશનના તમામ ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ અને શહેરના ડીવાયએસપી સાથેની આજે સમગ્ર રૂટ ઉપર એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું। મુખ્યત્વે ફ્લેગ માર્ચના આયોજન પાછળનો આશય જે નવા અધિકારીઓ આવેલા છે અથવા તો જે નવા કર્મચારીઓ આવેલા છે એ આ રૂટથી વાકેફ થાય તથા સમગ્ર રૂટમાં જે પણ જગ્યાએ સર્કલ આવે છે, સંવેદનશીલ પોઈન્ટ આવે છે, 4 રસ્તા આવતા હોય એવી તમામ જગ્યાઓએ ઊભા રહી સાથેના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે એ જગ્યાની સંવેદનતા બાબતે ચર્ચા કરવામાં આવી। આની સાથે સાથે સમગ્ર 17.5 કિલોમીટરના રૂટમાં કઈ જગ્યાઓ ઉપર નવા બાંધકામ ચાલી રહ્યા છે, કોઈ જગ્યાઓ ઉપરના ધાબા પોઈન્ટ ફેરબદલી કરી અને કોઈ અન્ય જગ્યાએ ખસેડવાની જરૂરિયાત ઊભી થશે કે કેમ, ડીપ પોઈન્ટ અને ફિક્સ સંવેદનશીલ પોઈન્ટની ચર્ચા કરવામાં આવી। આમ સમગ્ર રીતે આજરોજ રથયાત્રાના પૂરા રૂટ ઉપર અધિકારીઓ રૂટ અને વિસ્તારથી માહિતગાર થાય એ મુજબનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું। આની સાથે સાથે છેલ્લા 15 દિવસથી રૂટ દિવસ દરમિયાન શાંતિ સમિતિની મિટિંગ, નાસ્તા ફરતા આરોપી, રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ અને હોટલ, ગેસ્ટ હાઉસ, ધાબાનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। આ સમગ્ર પ્રક્રિયા રથયાત્રા સુધી અવિરતપણે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા શરૂ રાખવામાં આવનાર છે।